ગીર જંગલ વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસોથી સિંહોના મોતની ઘટનાઓ વધતા વન વિભાગમાં ચિંતા વધી છે। અત્યાર સુધીમાં કુલ 7 સિંહોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે અરણ્ય ભવન ખાતે પીસીસીએફ ડોક્ટર જયપાલસિંહે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે મૃત સિંહોમાં ભેદી વાયરસના લક્ષણો સામે આવ્યા છે અને હાલ CWV કેનાલ ડિસ્ટેમ્બર વાયરસ અંગે ચોક્કસ કહેવું મુશ્કેલ છે। તેના માટે સેમ્પલ લેવામાં આવ્યા છે અને અંદાજે 1 સપ્તાહ બાદ રિપોર્ટ આવશે। વન વિભાગે સાવચેતીના ભાગરૂપે હાલ 17 સિંહોને ક્વોરન્ટાઇન કર્યા છે, જેમાંથી 8 સિંહોમાં ભેદી વાયરસના લક્ષણો જોવા મળ્યા હોવાનું જાણવા મળ્યું છે। હાલ ડોક્ટરોની ટીમ સંક્રમિત સિંહોની સારવારમાં દિવસ રાત વ્યસ્ત છે। પીસીસીએફ ડોક્ટર જયપાલસિંહના જણાવ્યા અનુસાર 12 ડોક્ટરોની વિશેષ ટીમ સતત સારવાર અને મોનિટરિંગ કરી રહી છે। વન વિભાગનું ખાસ મોનિટરિંગ મિત્રો ગીર જંગલ વિસ્તારમાં આશરે 10 કિલોમીટરની ત્રિજ્યામાં ખાસ મોનિટરિંગ હાથ ધરાયું છે। સિંહો પહેલેથી જ કોઈ બીમારીથી પીડાઈ રહ્યા હતા કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે। સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વન વિભાગે મોટી સંખ્યામાં માનવબળ ગીર વિસ્તારમાં તૈનાત કર્યું છે। હાલ આશરે 250 જેટલા વન વિભાગના કર્મચારીઓ કામગીરીમાં જોડાયેલા છે, જ્યારે જામનગર, સુરત, રાજકોટ, કચ્છ અને જૂનાગઢમાંથી 20થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓને ગીર પંથકમાં બોલાવવામાં આવ્યા છે। આમાં આરએફઓ, વનપાલ અને ફોરેસ્ટ સ્ટાફનો સમાવેશ થાય છે। ખાસ વાત એ છે કે આ કર્મચારીઓ અગાઉ ગીરના જંગલમાં ફરજ બજાવી ચૂક્યા હોવાથી પરિસ્થિતિને સારી રીતે સમજી શકે છે અને તેથી જ તેમને ફરી ગીર ખાતે તૈનાત કરવામાં આવ્યા છે। વન તારાની ટીમ પણ વિભાગના સંપર્કમાં મિત્રો ડોક્ટર જયપાલસિંહે જણાવ્યું હતું કે જામનગરની વનતારા ટીમ પણ વન વિભાગના સતત સંપર્કમાં છે। વનતારાની ટીમે ડોક્ટરને સમગ્ર પરિસ્થિતિ અંગે માહિતી આપવામાં આવી હતી। હાલ તેમની સીધી મદદ લેવામાં આવી નથી, પરંતુ જરૂર પડશે તો તેમની મદદ પણ લેવામાં આવશે। વન વિભાગે હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં હોવાનું જણાવ્યું છે અને ગીરના સિંહોના આરોગ્ય માટે દરેક જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું સ્પષ્ટ જાણવા મળ્યું છે। મિત્રો ગીર વિસ્તારમાં કેનાલ ડિસ્ટેમ્બર વાયરસ અને બેબીસિયાના કારણે સિંહોના મૃત્યુ અંગે રાજ્યસભાના સાંસદ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ ડાયરેક્ટર અને સુપ્રસિદ્ધ સિંહપ્રેમી પરિમલ નથવાણીએ પણ ચિંતા વ્યક્ત કરી છે। સિંહોના મૃત્યુ અટકાવવા, રોગચાળાગ્રસ્ત સિંહોને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવવા અને રોગચાળાને નિયંત્રણ કરવા માટે તાત્કાલિક અસરથી પગલાં લેવા માટે તેમણે કેન્દ્રીય પર્યાવરણ મંત્રીને જણાવ્યું છે। સાથે વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ તેમજ ગુજરાતના વન, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાને પણ પત્ર લખીને વિનંતી કરી છે। મને પૂર્ણ વિશ્વાસ છે કે ગીર નેશનલ પાર્ક મેનેજમેન્ટ તથા સરકારનો વન વિભાગ આ મુદ્દે પૂરતી સતર્કતા અને કાળજી રાખી રહ્યું હશે, તેમજ સિંહોના મૃત્યુ અટકાવવા, રોગચાળાગ્રસ્ત સિંહોને તાત્કાલિક સારવાર માટે ઉપલબ્ધ કરાવવા અને રોગચાળાને નિયંત્રણ કરવા માટે દિવસ રાત કાર્યરત હશે, તેમજ નથવાણીએ પત્રમાં આ બધું જણાવ્યું હતું।